આપણે જ્યારે પણ બીમાર પડીએ તો છેલ્લા 3-4 દિવસની અંદર જોવાનું કે કઈ ઘટના બની. તમને ડાયરિયા થયા તો જુઓ કે તમે છેલ્લા 3 દિવસમાં એવી કઈ વસ્તુ ખાધી. ચટણી શરીરમાં ગઈ, બજારનો કોઈ નાસ્તો ગયો, એક એવી જગ્યાએ પાણી પીધું કે જ્યાં ઓપ્શન નહોતો, તરસ લાગેલી ને પી લીધું, કે ઓવર ઇટિંગ થઈ ગયેલું. બસ તમે જો આટલું જ કરશો ને તો તમને તમારી તકલીફનો શારીરિક ખોરાકના કારણે થતો ઉકેલ તરત મળી જશે. અને ધારો કે તમને ડર લાગવા માંડ્યો, એન્ઝાયટી થઈ ગઈ, કે તમારા ધબકારા વધી ગયા, અને એમાં મનનું કારણ છે કે નહીં, બોલાચાલી થઈ, ઉજાગરો થયો, કોઈક ભવિષ્યની ચિંતામાં તમને વધારે પડતો ડર લાગી ગયો, તો એના કારણે ધબકારા વધે, એસિડ ઉપર આવે અને ઊંઘ ઉડી જાય. બસ આ જે છેલ્લા 3-4 દિવસની જે આ ઘટનાઓ છે ને, આ ઘટના જીવનભર તમને ઝડપથી સાજા થવામાં મદદ કરશે. બીમાર ન પડાય એવું નથી, કારણ કે હવામાં 1.5 કરોડથી વધારે પાર્ટિકલ્સ છે. અને આપણે જ્યારે પણ પ્રવાસમાં જઈએ કે ક્યાંક ક્રિકેટ મેચ જોતા હોઈએ કે ટોળામાં ભેગા થયા હોઈએ, ત્યારે આનંદના અતિરેકમાં જરૂર હોય કે ન હોય ખાતા રહીએ છીએ. વધારે પણ ખવાઈ જાય, ન ખાવાનું પણ ખવાઈ જાય. બસ હવે એ જે કંઈ થઈ ગયું એમાંથી બહાર આવવા માટેનો આ બેસ્ટ રસ્તો છે. હવે એમાં કરવું શું? ડાયરિયા થઈ ગયા હોય ત્યારે એક સીધો સિમ્પલ ઘઉં અને દૂધ સરખા ન થાય ડાયરિયા ત્યાં સુધી નહીં લેવાના. ચા લઈ શકાય, ચામાં દૂધ ઓછું રાખવાનું, કારણ કે આ બે વસ્તુ લીવર પર સીધો લોડ આપે છે જ્યારે આવું ઇન્ફેક્શન લાગ્યું હોય કે તકલીફ થઈ હોય ત્યારે. બીજું શું કરવાનું? એવા સમયે આપણા શરીરની અંદર એક તો સોલ્ટ ન ઘટવું જોઈએ અને બીજું શુગર ન ઘટવી જોઈએ. એટલે એ સમયે સીધી ઘરની જ વસ્તુ વાપરી હોય તો મીઠું અને ખાંડ પાણીની અંદર ઓગાળીને એ પાણી પીવાનું. કારણ કે ઘણીવાર લીંબુનો ઉપયોગ કરો અને એસિડિટી હોય તો એસિડિટી વધી પણ શકે. એવું કરી શકાય કે એ પાણીની અંદર તમે એક લીંબુનો 1/4 ભાગ રાખો તો લીંબુ બેક્ટેરિયાને મારવામાં પણ મદદ કરે અને સાથે પેટની અંદરના ઇન્ફેક્શનને ઘટાડવામાં કે દૂર કરવામાં પણ મદદ કરે. માફક આવતું હોય તો દિવસમાં 2 લીંબુ આખા 4 ગ્લાસ લીંબુ શરબતમાં જતા રહે તોય વાંધો નથી. મોસંબી સંતરાનો જ્યુસ પણ લઈ શકાય. તમને સારી એવી ભૂખ લાગે છે અને ઇન્ફેક્શન લાગ્યું છે તો હાર્ડ ફ્રૂટ્સનો ઉપયોગ કરો. ચીકુ, કેળા, સફરજન, અત્યારે જે પોચા પેર કે બબુ પોચા આવે છે આ બધી વસ્તુઓ હાર્ડ છે જેનાથી પેટ ભરાઈ જાય. તમે પેટ ભરવા ટેવાયેલા હો તો કેટલી મસ્ત મજાની આ એવી ટિપ્સ છે કે જે આ ટિપ્સના કારણે તમે ક્યારે પણ કંઈ થાવ તો થોડા પાછા જઈ શકો છો. અને થોડોક કંટ્રોલ તમારા ડાયટ પર રાખી અને સરખું થવા માંડે એટલે ધીરે ધીરે તમારા ડાયટમાં ઘઉં, દૂધ પૂર્વવત ચાલુ કરી દો. શરદી ન થતી હોય તો આવું ઇન્ફેક્શન લાગે કે તકલીફ હોય ત્યારે તમે છાશ દહીંનો ઉપયોગ કરો સવારથી લઈને બપોર 3 સુધીમાં, તો એ છાશ દહીં તમારા આંતરડા માટે આશીર્વાદરૂપ થાય. આપણે જેને કડ કહીએ છીએ અંગ્રેજીમાં, દહીં ફ્રેન્ડલી બેક્ટેરિયાના આપણી અંદરની જે તૂટેલી ચેન છે એમાં મદદરૂપ થાય છે. બસ આવી જ વાતો લઈને હું આવતો રહીશ. તમને એવું લાગે તો આ આરોગ્યની જ્યોતને શેરિંગ કરીને આગળ વધારો. ફરી મળીએ.